નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે બાસ્કેટબોલની વાત કરી, આજે આપણે ફૂટબોલની વાત કરીશું, ખાસ કરીને ફુટસલની વાત કરીશું. આ એક જબરજસ્ત લોકપ્રિય થતી રમત છે અને એની જે ટીમ બની છે ભારતની, એમાં ગુજરાતની 5 ખેલાડીઓ, 5 મહિલા ખેલાડીઓ એમાં સામેલ છે. એટલે ગુજરાતનું ગૌરવ, જે આજનું ટાઇટલ છે આપણું, એ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ ખેલાડીઓ કેટલી જબરજસ્ત મહેનત કરીને નેશનલ ટીમમાં પોતાનું સ્થાન મેળવે છે. એ કેટલી ગૌરવની વાત છે, એના ઉપર જ આજે ચર્ચા કરવી છે. મારી સાથે ચર્ચા કરવા માટે મુલરાજસિંહજી ચુડાસમા છે, જેઓ સેક્રેટરી છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના. એમની સાથે જે જોશુઆ સ્ટાનવાઝ, એ કોચ છે. ત્યારબાદ રાધિકા પટેલ છે, ફૂટબોલ ખેલાડી. ત્યારબાદ તન્વી માવાણી છે, એ પણ ગોલકીપર છે. તો આ તમામનું હાર્દિક સ્વાગત છે. ઓલ આર વેલકમ ઇન ધ શો. વધુ સમય ના લેતા આપણે પહેલા એક નજર નાખીએ રિપોર્ટ ઉપર અને ત્યાર પછી ફટાફટ કાર્યક્રમ શરૂ કરીએ. પ્લીઝ બી સ્ટેન્ડ બાય. એશિયન ફૂટબોલ કન્ફેડરેશન ફુટસલ ક્વોલિફાયર 2025 માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ હાલમાં હિંમતનગર ગુજરાત એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. તેઓ 12/1/2025ના રોજ હોંગકોંગ, કિર્ગિઝ રિપબ્લિક અને યજમાન ઇન્ડોનેશિયા સામે મેચ રમવા માટે ઇન્ડોનેશિયા રવાના થશે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ક્વોલિફાય થયા પછી ટીમ ચીનમાં ફાઇનલ રાઉન્ડ રમશે. આ ટીમમાં ગુજરાતની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે, કારણ કે આપણા 6 ખેલાડીઓ આ ટીમની કરોડરજ્જુ છે, જેમાં ગોલકીપર તન્વી માવાણી, રાધિકા પટેલ, માયા રબારી, દ્રષ્ટિ પંત, ખુશ્બુ સરોજ અને મધુબાલા અલ્વેનો સમાવેશ થાય છે. આ બધી ખેલાડીઓ ક્વોલિફાઈડ કોચ હેઠળ જોરદાર તાલીમ લઈ રહી છે. પહેલીવાર ભારતની મહિલા ટીમ એશિયન ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે અને આ આપણી ખેલાડીઓ માટે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની સારી તક સાબિત થશે. ફુટસલ એ ફૂટબોલની જેમ જ રમાતી એક ઇન્ડોર રમત છે, જે હેન્ડબોલ જેવા મેદાનના આકાર પર રમાય છે. દરેક ટીમમાં 5 ખેલાડીઓ હોય છે, જેમાં ફૂટબોલ કરતાં વજનમાં વધુ ભારે બોલ હોય છે, જે બોલને જમીન પર રાખે છે અને હવામાં વધારે નથી રમતા. રમવાની યુક્તિઓ બાસ્કેટબોલની થોડી યુક્તિઓ સાથે મેળ ખાય છે. ગુજરાત 2022થી ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે ફુટસલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે અને ફુટસલના આયોજનના ફાયદાથી ખેલાડીઓને ભારતીય ટીમમાં પ્રવેશ મળ્યો છે. આ રમત વિશ્વમાં ઝડપી અને ખૂબ જ લોકપ્રિય છે. મુરલભાઈ, સૌ પ્રથમ તો આપની પાસે જ આવીશ. જે પ્રમાણે ફૂટબોલ વિકાસ પામી રહ્યું છે, તો ફૂટબોલ ગુજરાતમાં લોકપ્રિય થઈ રહ્યું છે, સાથે સાથે એને લગતી બીજી રમતો છે એ પણ જબરજસ્ત પ્રસિદ્ધિ પામી રહી છે. ખાસ કરીને ફુટસલ શું છે એના વિશે થોડીક માહિતી આપો, ત્યાર પછી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ. મુલરાજસિંહભાઈ. જી, ફુટસલ છે એ ફૂટબોલ જે આઉટડોરમાં રમાય છે અને ફુટસલ ઇન્ડોરમાં રમાય છે. ફુટસલ 5 સાઇડ ગેમ છે, જેમાં 5 ખેલાડીઓ એક ટીમમાં રમતા હોય છે અને સબસ્ટિટ્યુશન, રોલિંગ સબસ્ટિટ્યુશન હોય છે. ફુટસલનો બોલ થોડોક ફૂટબોલ કરતા હેવી હોય છે, કેમ કે ઇન્ડોરમાં રમવાથી બહુ એર બોલ એના રમતા નથી અને એની ગ્રાઉન્ડ સાઇઝ હોય છે એ હેન્ડબોલના ગ્રાઉન્ડ સાઇઝ જેવી હોય છે અને બાસ્કેટબોલની ટેક્ટિક્સ થોડી ઘણી એમાં અપનાવી અને કોચિસ એવી રીતના જ ટ્રેનિંગ આપતા હોય છે. અને જે ફુટસલ છે એ બહુ ફાસ્ટ ગેમ છે. 20 મિનિટ્સની એના 2 હાફ હોય છે અને જેટલું ફૂટબોલમાં જેટલું પરિશ્રમ કરવું પડે એટલું જ ફુટસલમાં પણ કરવું પડે છે. અને ફુટસલ પણ ફિફાની गेम છે, જે ફિફાના વર્લ્ડ કપ પણ એમાં ફુટસલમાં થાય છે. बात सर आपके पास आएंगे. आप कोच है टीम के और जिस तरह से खिलाड़ियों को आप तैयार कर रहे हैं, क्या स्टैंडर्ड है हमारे खिलाड़ियों का, जिस तरह से वो मेहनत कर रहे हैं, जिस तरह से आगे आ रहे हैं, और किस तरह की आपने ट्रेनिंग उनको इम्पार्ट की है ताकि वो इंडिया से खेल रहे हैं, इंडिया के खिलाड़ी की तौर से खेल रहे हैं, और कितने मजबूत है ये खिलाड़ी हमारे? थैंक यू ये शो पे लाने के लिए मुझे. हमारे खिलाड़ी ने अच्छे से प्रिपरेशन किया है. 2 महीने से हम लोग प्रिपरेशन कर रहे हैं अभी. जो ट्रेनिंग मैंने दिया है, हम कोचिंग स्टाफ ने दिया है, तो इंटरनेशनल लेवल पे जो मैंने देखा है स्टैंडर्ड, जो दूसरे देशों का गेम्स हमने देखा है, उससे हम लोग ट्रेनिंग दिया है. मुझे उम्मीद है कि ये लड़के लोग अच्छे से खेलेंगे और वी आर गोइंग टू ट्राई टू क्वालिफाई फॉर द नेक्स्ट राउंड. जो चाइना में नेक्स्ट राउंड होगा, हम लोग पूरी कोशिश करेंगे कि लड़की लोग को हम लोग प्रिपरेशन जो किया है, हम लोग तैयार हो गए हम हमारे प्लेयर, और क्वालिफाई करने के लिए हम लोग ट्राई करेंगे.
वासर टेल मी वन थिंग, ये जो आपने खिलाड़ी तैयार किए हैं वो पूरे मीन्स के दिस इज इंडियन टीम ना, टोटल इंडियन टीम। यस, करेक्ट, तो टोटल इनको इंडियन टीम। जो उनका जो रूटीन क्या था, व्हाट वाज रूटीन? अभी जब कैंप लगा था तो व्हाट वाज द रूटीन फॉर देम फॉर द प्रैक्टिस एंड ऑल? रूटीन जो था हमारा, प्रैक्टिस दिन में 2 बार प्रैक्टिस होता था, मॉर्निंग एंड इवनिंग, दोनों 2 बार सेशन होता था। सेशन में हम लोग जो टैक्टिक्स है, डिफेंडिंग के टैक्टिक्स, अटैकिंग के टैक्टिक्स, फिर फुटसाल में थोड़े डिफरेंट टैक्टिक्स जो होते हैं, पावर प्ले के टैक्टिक्स, फिर 1v1 जो इंपॉर्टेंट थिंग्स है हमने सिखाया उनको, क्योंकि ज्यादा के ज्यादा प्लेयर सब फुटबॉल के बैकग्राउंड से आए हैं, तो उनको फुटसाल के जो इंडिविजुअल बेसिक टैक्टिक्स था हमको सिखाना पड़ा पहले। चलिए अभी રાધિકા સાથે વાત કરીએ। રાધિકા, ફુટસલ અને ફૂટબોલ બેકગ્રાઉન્ડ ફૂટબોલનું છે, રમવાની છે ફુટસલ, કેવી રીતે એડજસ્ટ કરશો? કઈ કઈ સ્કિલ્સ શીખ્યા? શું તમે એપ્લાય કરશો અને કેવી રીતે ભારતને રિપ્રેઝન્ટ કરશો? રાધિકા। હા, બેઝિકલી સર અમે ફૂટબોલ પ્લેયર હતા તો અમને થોડું સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ લાગી, બટ લાઈક અમે 2 વર્ષથી ગુજરાત ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ રમીએ છીએ તો અમે થોડું ઇન્ટ્રોડ્યુસ હતા ફુટસલથી, બટ જોસવા સરે અમને જે ફુટસલનું મેઇન બેઝિક છે એ અમને બહુ જ સારી રીતે ક્લિયર કરાયું છે અને મને બી કોન્ફિડન્સ છે અમારી ટીમ લાઈક રેડી છે પરફોર્મ કરવા અને અમે લોકો બહુ ટ્રેન થઈ ગયા છીએ હવે ફુટસલથી। તન્વી, કમિંગ ટુ યુ, યુ આર અ ગોલકીપર ઓફ ધ ટીમ ઇટ સીમ્સ, અને ગોલકીપિંગ ફુટસાલમાં કરવું અને ફૂટબોલમાં કરવું કેટલું અઘરું, કેટલી તૈયારીઓ અને કેવી રીતે ફુટસલમાં સફળ થવાશે? તન્વી। ફૂટબોલમાં આપણને ટાઈમ અને સ્પેસ બધું મળતું હોય, બિંગ અ પ્લેયર, બિંગ અ ગોલકીપર, તો ડિસિઝન આમ આરામથી આપણે કરી શકીએ। પણ ફુટસલમાં ગેમ, જેમ મોરાજ સરે કીધું, બહુ ફાસ્ટ ગેમ હોય, તો એના લીધે આપણું ડિસિઝન પણ ફાસ્ટ હોવું જોઈએ, રિએક્ટ પણ ક્વિકલી કરવાનું હોય, તો એના લીધે ઘણું આમ રિએક્શન્સ પર કામ કરવાનું હતું હમણાં ફુટસલમાં। ઓકે, મોરારજીભાઈ, ફરી તમારી પાસે આવીશ કે ભાઈ ગુજરાતમાં ફૂટબોલનો વિકાસ થઈ રહ્યો છે, ઘણી બધી ટુર્નામેન્ટ્સ રમાય છે, કઈ એવી પ્રવૃત્તિઓ છે, કઈ ફૂટબોલની અને ફુટસલની પ્રવૃત્તિઓ છે જે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અત્યારે ચલાવી રહ્યું છે? બીકોઝ ક્યાંક ને ક્યાંક અવાજ સંભળાય છે ફૂટબોલનો હવે। જી જી, અમે લોકો જે 6 વર્ષના બાળકો છે ત્યારથી 12 વર્ષના બાળકો, એટલે કે જે બ્લુ કબ્સ લીગ કહેવાય છે, જે એઆઈએફએફ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની લીગ, એક ગ્રાસરૂટ લીગ છે, અને બ્લુ કબ્સ એટલે કહેવાય છે કેમ કે આપણી ઇન્ડિયનની ફૂટબોલ ટીમ છે એ બ્લુ ટાઈગર્સ કહેવાય છે, અને બચ્ચા જે ટાઈગરના બચ્ચા હોય એને કબ્સ કહે, એટલે બ્લુ કબ્સ નામ આપ્યું છે। આ લીગ અમે બધા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર રમાડવાનું ચાલુ કર્યું છે, અને લાસ્ટ યર અમે 29 જિલ્લામાં આપણે આ લીગ રમાડી હતી, અંડર 12, અંડર 10 અને અંડર 8 ની। રેગ્યુલરલી છેલ્લા 3 વર્ષથી આપણે યુથ લીગ્સ રમાડીએ છીએ, જે અંડર 13, અંડર 15, અંડર 17 બોયઝ માટેની। ફુટસલની આપણે ક્લબ ચેમ્પિયનશિપ રમાડીએ છીએ મેન્સની પાછલા 4 વર્ષથી, અને વુમેન્સની આપણે 3 વર્ષથી રમાડીએ છીએ। 2022, 23 અને 24માં 3 વર્ષ ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ આપણે મેનની સાથે સાથે જ રમાડી છે। એના હિસાબે જે ફુટસલની વુમન ટીમના પ્લેયર્સ છે એ લોકોને ફુટસલનો બહોળો અનુભવ છે બીજા રાજ્યો કરતા, અને આ રીતના આપણે સિનિયર્સની પણ એક ક્લબ ચેમ્પિયનશિપ ફૂટબોલની રમાડીએ છીએ। તો 6 વર્ષના બાળકોથી લઈ અને 12 વર્ષના બાળકો સુધીની બ્લુ કબ્સ લીગની જે લીગ્સ છે ડિસ્ટ્રિક્ટ બેસિસ ઉપર અને સ્ટેટ લેવલ ઉપર પણ રમાડીએ છીએ, અને 13, 15, 17 યુથ લીગ્સ, સિનિયર ક્લબ ચેમ્પિયનશિપ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ અંડર 14, અંડર 17 અને સિનિયર્સ બોયઝ અને ગર્લ્સ, એટલે ટોટલ જોઈએ તો આપણે 17 ટુર્નામેન્ટ્સ રમાડીએ છીએ। બીચ સોકર આ વર્ષે અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એટલે બીચ સોકરમાં આપણે દ્વારકાના બીચ ઉપર, પોરબંદરના બીચ ઉપર ટુર્નામેન્ટ્સ રમાડીએ છીએ સિલેક્શન ટ્રાયલ્સ કરી, અને એમાં પણ ઇન્ડિયાની ટીમના ફ્યુચરમાં ગુજરાતના પ્લેયર્સ સિલેક્ટ થયેલા છે, જે કેમ્પમાં ઇન્ડિયાના કેમ્પ ફ્યુચરમાં થવાનો છે એમાં હાજરી આપશે। તો આવી રીતના બીચ સોકર, ફુટસલ અને ફૂટબોલ ત્રણેયમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન કેન્દ્રિત કર્યું છે એમનું ધ્યાન, અને સારી રીતના બધા પ્લેયર્સને ઇન્વોલ્વ કરી ક્લબ્સ, એકેડેમીઝ અને ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સ ને સાથે રાખી અને ચેમ્પિયનશિપ આખું વર્ષ ચાલુ રહે એવી રીતના કરીએ છીએ। એક
ગુજરાત સુપર લીગ રમાડીએ છીએ, જે મે એન્ડમાં આફ્ટર આ બધી ટુર્નામેન્ટ પતે પછી ગુજરાત સુપર લીગ રમાડીએ છીએ, જે એક આખી ફ્રેન્ચાઇઝી લીગ છે. Okay. Mr. Was, coming back to you. What is the combination of the team? कहाँ से कितने players आए हैं? And what is the combination? गुजरात के 5 खिलाड़ी है उसके अंदर. इस तरह से कौन से स्टेट से इंडियन टीम कंट्रीब्यूट करती है? मीन्स इंडियन टीम बनती है. The Indian team is composition is from all over India. We have from Maharashtra 4 है, गुजरात से 5 है, MP से 1 है, फिर अरुणाचल प्रदेश से 1 है, केरला से 1 है. So and we have one from Manipur also. So this is the team is from all over India basically. अच्छा, ये how difficult it is to get along everybody and get them work as a team. कितना difficult है कि you are able to do it with ease. Was So the game of futsal basically is a game of chemistry. मतलब chemistry ज्यादा चाहिए, synchronization ज्यादा चाहिए तो प्लेयरों के बीच. So इतना आसान भी नहीं होता है. ज्यादा प्रैक्टिस चाहिए, continuous practice together with the same players. Only after that वो chemistry जो है वो build up होता है. तो एक अच्छी बात है कि गुजरात के 5 प्लेयर है तो वो 5 प्लेयर अपने आप को ऑलरेडी पहचानते हैं क्योंकि पहले गुजरात की स्टेट लीग में खेले हुए हैं. फिर महाराष्ट्र के प्लेयर है जो 4 प्लेयर है वो एक ही टीम में खेलते हैं जो महाराष्ट्र में 5 साइड फुटबॉल होता है, तो उनका केमिस्ट्री अच्छा है. तो ये सब केमिस्ट्री को पकड़ के हमने जो प्लेयर का स्ट्रेंथ है, जो प्लेयर का वीकनेसेस है, ऐसे हमने वर्क किया टीम के साथ और दैट वे वी हैव फॉर्म. जो 4 पेयर होते हैं फुटसाल में तो 4 प्लेयर्स ईच प्लेयर विद 1 गोलकीपर, तो 4 पेयर जो होते हैं तो हमने कंबाइन करके प्लेयर्स आर डूइंग वेल, अडेप्ट किया है. अभी उनका टाइम है जो टूर्नामेंट में उनको परफॉर्म करना पड़ेगा. tell me one thing before I go to Radhika. ये Yes. physical fitness, if you see how they are fit, right, compared to other countries which are going to be there, आप 4-5 countries के साथ खेलने वाले हो, उनकी कंपैरिजन अगर देखो तो फिजिक, आई एम टॉकिंग अबाउट फिजिकल फिटनेस तो है, फिजिक आई एम टॉकिंग अबाउट, इज इट गोइंग टू अफेक्ट द गेम? So basically, I built my team also. मेरा जो squad है, they are quite physical. I have taught them to play physical because modern day futsal जो है बहुत physical हो गया है. तो based on the opponents जो इंडोनेशिया, हांगकांग और किर्गिस्तान का हमने मैच देखा है, मैंने टीम को भी वैसा सिखाया है कि हमें भी फिजिकल होना चाहिए. And we have some players like Radhika, Drishti, Rebecca who are physically very strong and are capable of competing at international level physically also. રાધિકા, બહુ મોટી જવાબદારી છે, મજબૂત બનવું પડશે. કેટલી મજબૂત છે રાધિકા અને કેટલી મજબૂત છે તન્વી? પહેલા રાધિકા પાસે. હા રાધિકા. Yes, sir. રાધિકા, કેટલી મજબૂત છે ટીમ તમારી? સર અમારી ટીમ બહુ જ મજબૂત છે. લાઈક અમે 2 મહિનાથી પ્રિપરેશન કરીએ છીએ, તો સર એ લોકોએ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે કે વીકમાં અમારું 2 સેશન અમારું સ્ટ્રેન્થનિંગ પર હોય છે. પછી એવરી લાઈક પ્રેક્ટિસ પછી અમે લોકો કોર વર્કઆઉટ, પછી અપર બોડી વર્કઆઉટ કરતા હતા. તો હવે અમારો એ ટુર્નામેન્ટનો ટાઈમ આવી ગયો છે અને અમારી ટીમ ફૂલ છે આમ મજબૂત. વેરી ગુડ. તન્વી, ગોલકીપર ને તો આ લોકો અલગ કાઢી નાખે, એમ કે 4 જ ખેલાડી અને ગોલકીપર એક્સ્ટ્રા. હાઉ યુ આર ગોઈંગ ટુ મેનેજ વિથ ધ પ્લેયર્સ? સર પ્લેયર્સ અને આખી ટીમે ખૂબ મહેનત કરી છે આ 2 મહિનામાં. અને ગોલકીપર નો બી આમાં એક રોલ છે કે મારે બી પાછળથી એક કીપરને પાછળથી આમ ઓર્ગેનાઇઝ બી કરવાનું હોય, તો અને પ્લેયર્સ ને બી સમજવાના હોય કે એમને શું જોઈએ છે, કે પ્લેયર્સ ને શું જોઈએ છે, પ્લેયર્સમાં શું ઘટે છે, તો એમને સમજાવીને અને સાથે બધા આમ ભેગા રહીને અમે જે શીખીએ છે એ બહુ સારું રહે છે. આ 2 મહિનામાં બહુ સારું થયું હતું. પણ નાઉ યુ નો એવરીબડી બાય નેમ, બધાને નામથી તમે ઓળખો છો હવે? હા obviously, હા. તન્વી, યસ because સર. why I'm asking you this, કારણ કે આ જે બધી વસ્તુ છે એ મેદાન પર બહુ જરૂરી છે કે ભાઈ ગોલકીપર ને નામ ખબર હોય કે ભાઈ તું આમ પાસ કર કે કઈ વોટ એવર ઇન્સ્ટ્રક્શન યુ વોન્ટેડ ટુ સેન્ડ, તો નામથી જાણવું જરૂરી છે ને તન્વી? હા સર, જરૂરી છે. એમને કેવી રીતે પાસ જોઈએ છે, કઈ સ્પીડમાં, કયા લેગ પર, કયા બોડી પાર્ટ પર એમને બોલ જોઈએ છે એ પણ, અને એમની શું સ્ટ્રેન્થ છે, કદાચ સ્પીડી હોઈ શકે, કદાચ આરામથી બોલ રોકીને આરામથી પાસ કરે એવા બી હોય,
તો બધાની અલગ અલગ સ્ટ્રેન્થ છે, અલગ અલગ વીકનેસીસ છે, તો એ પ્રમાણે બધાને રમાડવાના સાથે અને એ રીતે બધાને સાથે લઈને બી ચાલવાના એક રોલ છે અમારો બી. ગુડ. મોનાલજીભાઈ, 5 કે 6 ખેલાડીઓ તમે, તન્વી માવાણી, રાધિકા પટેલ, માયાબેન રબારી, દ્રષ્ટિ પંત, ખુશ્બુ સરોજ અને મધુબાલા, કેવી રીતના આમનું સિલેક્શન થયું? અને આપણી જે ઇન્ડિયાની ટીમ જે છે ફૂટબોલની ટીમ સપોઝ કે, તો એમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે પ્લેયર્સ વાઇઝ? જે આપણે ફુટસલની ક્લબ ચેમ્પિયનશિપ રમાડીએ છીએ છેલ્લા પાછલા 3 વર્ષથી, એટલે ફુટસલ જે રમેલા પ્લેયર્સ હતા એમને જ અમે ગુજરાતના ટ્રાયલ્સ માટે બોલાવેલા, અને ગુજરાતના ટ્રાયલ્સ માટે ફુટસલ રમેલા હોય તો જ ઇન્ડિયાની ટ્રાયલ્સને કેપેબલ થઈ શકે. કેમ કે જે ફૂટબોલ રમેલા હોય તાત્કાલિક 4 દિવસના કે 5 દિવસના ટ્રાયલમાં ફુટસલ એડપ્ટ ન કરી શકે અને એમને રૂલ્સ રેગ્યુલેશન્સ ખબર જ ન હોય. એટલે જે સ્ટાઇલ જેવી રીતના ફુટસલ રમાતું હોય એના હિસાબે આપણે ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જે ક્લબ્સે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાને ઇન્વાઇટ કરી અને એમાંથી બેસ્ટ 10 પ્લેયર્સને આપણે ગુજરાત તરફથી નોમિનેટ કર્યા હતા AIFF ના સિલેક્શન ટ્રાયલમાં, જે ભાવનગર ખાતે જ આપણે સિલેક્શન ટ્રાયલ થયેલું હતું નવેમ્બરમાં. અને જે પ્લેયર્સ અત્યારના રમે છે, ધારો કે તન્વી છે, તો તન્વી પણ ફૂટબોલમાં અંડર 19માં AIFF એટલે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાં પણ ગોલકીપિંગમાં એને કેમ્પ એટેન્ડ કરેલા છે ઇન્ડિયાનો. અને રાધિકા છે એ વર્ષોથી ક્લબ ચેમ્પિયનશિપ રમે છે, આપણી ગુજરાતની સિનિયર ટીમ્સમાં પણ 4 થી 5 વર્ષથી ફૂટબોલ રમે છે અને જે ક્લબ ચેમ્પિયનશિપ છે એમાં પણ રમે છે, સ્ટેટ વુમન્સ લીગ આપણે રમાડીએ છીએ એમાં પણ રમે છે. તો જે પ્લેયર્સ છે, ધારો કે ખુશ્બુ છે તો એ અંડર 17ની ઇન્ડિયા ટીમમાં હતી લાસ્ટ યર. દ્રષ્ટિ છે, પછી મધુબાલા છે, માયા છે, આ બધા આપણી નેશનલ ગેમ્સની ટીમમાં ગુજરાતની ટીમમાં હતા. પ્લસ ગુજરાતની ટીમમાંથી વર્ષોથી છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી બધા ફૂટબોલમાં તો પાર્ટિસિપેટ કરે જ છે. આ ફર્સ્ટ ટાઈમ છે કે ફુટસલની ઇન્ડિયા ટીમ રિપ્રેઝન્ટ થઈ રહી છે. અને જે આપણે કીધું 3 વર્ષથી આપણે જે ફુટસલ રમાડીએ છીએ એનો લાભ આ ફુટસલ પ્લેયર્સને મળેલો છે. First, tell me one thing, how confident you are? कितना अच्छा प्रदर्शन इंडियन टीम करेगी जो हम खेल रहे फुटसल एशिया कप जो भी क्वालिफायर हम खेल रहे हैं कंपेयर टू अदर कंट्रीज, और कौन से कंट्रीज के साथ हम लोग खेलने वाले हैं? एक्चुअली ऑनेस्टली स्पीकिंग, जो हम लोग कंट्रीज के साथ पहले गेम हांगकांग के साथ है, दूसरा गेम इंडोनेशिया के साथ है जो होस्ट कंट्री है, और तीसरा गेम किर्गिस्तान रिपब्लिक के साथ है. तो तीनों टीम में से इंडोनेशिया is a experienced team. They have a Portuguese coach and also a lot of experienced players है उनके पास, जो क्योंकि उनके कंट्री में उनका लीग होता है. अभी लास्ट 7-8 इयर्स उनका फुटसल वुमेन्स लीग होता है, तो उनके पास एक्सपीरियंस प्लेयर है. वो सबसे टफ टीम होगा ग्रुप में. पर हांगकांग और किर्गिस्तान रिपब्लिक है, वो दोनों टीम फेयरली न्यू है और उनके साथ हमें अच्छा चांस है जीतने के लिए. ઓકે, રાધિકા, કમિંગ બેક ટુ યુ, કેવી રીતના શરૂઆત ફૂટબોલની, ક્યાં કોચિંગ લો છો, કોણે તમને ફૂટબોલ રમતા શીખવાડ્યું, કંઈક એના વિશે બી જણાવો અમને. તો મેં લાઈક ધોરણ 8માં મારું ફૂટબોલ સ્ટાર્ટ કર્યું. બેઝિકલી હું હોકી પ્લેયર હતી. તો અમારા ફૂટબોલના કોચ કિરીટ સર હતા, તો એમને અમને ફૂટબોલ ઇન્ટ્રોડ્યુસ કરાયું અને બસ જસ્ટ 1 વીકમાં જ અમારું ફૂટબોલ સ્કૂલ ગેમ હતું. તો પછી એમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને પછી ત્યાંથી મને સિલેક્ટ થઈ અને મેં સ્ટેટ રમવા ગઈ. અને પછી ધીમે ધીમે મારો ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ વધ્યો અને પછી મેં હોકીને આમ સાઈડમાં કરીને ફૂટબોલ પર ધ્યાન આપ્યું અને પછી આગળ મારું સિલેક્શન થતું રહ્યું અને હું ફર્સ્ટ નેશનલ મારું અંડર 17 SJFI અંદમાન નિકોબાર રમવા ગયેલી અને ત્યાં બી મને ઘણું બધું શીખવા મળ્યું. અને પછી ધીમે ધીમે મેં સિનિયરમાં પાર્ટિસિપેટ કર્યું, IWL રમ્યું અને એવી રીતે મારું ફૂટબોલ જર્ની સ્ટાર્ટ થઈ. અને અત્યારે હવે ફૂટબોલ પછી હમણાં ફુટસેલનું ઇન્ટ્રોડ્યુસ થયું છે, તો એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારા માટે અને એ પણ મારું ગેમ ડેવલપ કરવામાં ખૂબ જ હેલ્પ કરી રહ્યું છે. Can we tell me something about you? સેમ સર, મારું પણ સ્કૂલમાં જ ચાલુ થયું ફૂટબોલનું ઇન્ટ્રોડક્શન મારા સ્કૂલના કોચે. હોકી નહોતા?
હોકી નહોતા ના રમતા ના ને? ના hockey ના ના અચ્છા, ના ના અચ્છા. હું hockey નથી રમતી. Okay, okay, okay. સ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ ફૂટબોલ જ ઇન્ટ્રોડ્યુસ થયું. સ્કૂલ કોચ જ ઇન્ટ્રોડ્યુસ કરાયું અને હું પણ સિલેક્ટ થઈ હતી ડિસ્ટ્રિક્ટના ટુર્નામેન્ટથી અને પછી નેશનલ્સમાં જવાનું હતું અને ત્યારે ત્યાં નેશનલ્સ મણિપુરમાં થવાની હતી પણ એ ટાઈમે ફ્લડ્સ ને એવું બધું હતું એટલે આપણા રેલવેઝ ને બધું બંધ થઈ ગયું હતું તો એ ટાઈમે નેશનલ્સ ના થઈ એટલે પછી મને ત્યારથી આમ ફૂટબોલનું આમ બધું નોલેજ ધીરે ધીરે મળી અને પછી મને એસએજી ની ખબર પડી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પછી મેં એસએજી ના ટ્રાયલ્સ આપ્યા અને અહીંયા હું એકેડમીમાં ટ્રાયલ્સ દેવા આવી હિંમતનગરમાં અને ત્યારથી બસ એકેડમીમાં જોઈન થઈ અને ત્યાર બેઝિક પહેલા હું ડિફેન્ડર હતી અને પછી એકેડમીમાં આવીને મને ધીરે ધીરે ગોલકીપિંગ નું બેઝિક ખબર પડી ધીરે ધીરે શીખી અને પછી સુબ્રોટો થી મારું સેમ એક ફર્સ્ટ નેશનલ્સ હતી અહીંયાથી તો એ સારું દિલ્હીમાં હતી તો ત્યાંથી બી એક્સપિરિયન્સ મળ્યો અને એક્સપોઝર મળ્યો. રાઈટ. ઓકે મુલરાજસિંહભાઈ, બાકીની ખેલાડીઓ નથી આવી એમના વિશે મને થોડુંક તમે જણાવી દો. ચાલો, માયાબેન છે, દ્રષ્ટિ પંત છે, ખુશ્બુ છે, બધા જે અને મધુબાલા પણ છે. મધુબાલા એકચ્યુઅલી એમપી ની બેઝ છે પણ વર્ષોથી આપણે ગુજરાતમાં જ રમે છે. 4 વર્ષથી ક્લબ ચેમ્પિયનશિપ અને સ્ટેટ ટુર્નામેન્ટ પણ ગુજરાતમાંથી જ રમે છે એટલે ગુજરાતની જ પ્લેયર છે એવું આપણે માનીએ છીએ અને 6 પ્લેયર્સ આપણે ગુજરાતમાંથી રમી રહ્યા છે. જે 6 પ્લેયર્સ છે એ વર્ષોથી ફૂટબોલ નેશનલ લેવલ બધી જ ગુજરાતની ટીમ્સમાં જુદા જુદા એજ કેટેગરીઝમાં રિપ્રેઝન્ટ કરે છે અને ઇન્ડિયન વુમન્સ લીગમાં પણ લાસ્ટ યર નેશનલ ગેમ્સમાં પણ બધાએ પાર્ટિસિપેટ કરેલું છે બધા. ઓકે. Was closing remark. How confident you are for the Indian team? Confident actually, I'm actually very confident that this team can make it to China and with the support of Mulraj sir who has been very supportive in growing the game of futsal. I think this will be a catalyst. I think women's futsal and futsal overall in India after the performance of the girls in Indonesia will flourish and we will see a lot more futsal in India after this. Radhika, closing remark. How confident you are? સર લાઈક આ જે 2 મહિનાથી અમે લોકો પ્રિપરેશન અને સખત મહેનત કરી રહ્યા છે એ પ્રમાણે મારા ટીમ ઉપર મને ખૂબ જ ભરોસો છે કે અમે ત્યાં બહુ જ સારું પરફોર્મ કરીશું અને ક્વોલિફાય થઈને આવીશું. Yes, Tanvi, wanted to add something. યસ સર, કોન્ફિડન્ટ છીએ અને પ્રેક્ટિસ તો ખૂબ કરી છે અને મહેનત કરી છે તો એનો ફળ તો આવશે જ. તો અમે કોન્ફિડન્ટ તો છીએ કે ક્વોલિફાય થશું. Very good. Thank you so much, Mulrajibhai, Joshua Stan, Vaz, Radhika and Tanvi for joining the show. Thank you so much. થોડોક આપણને સમયની તકલીફ પડી but in any case we have a good discussion, don't worry. તો દોસ્તો આ તમામ ખેલાડીઓને, કોચને અને સેક્રેટરીને સાંભળ્યા અને એમ લાગે છે કે ફૂટબોલ એ ગુજરાતમાં તો રહેવાનું છે પણ સાથે સાથે ફૂટસલ પણ લોકપ્રિય બનતું રહ્યું છે. જે રીતે ક્લબ લેવલે રમાય છે અથવા તો જે ટુર્નામેન્ટ્સ કરવામાં આવી રહી છે ક્યાંક ફૂટબોલ અને ફૂટસલ બંનેનું ભાવિ ખૂબ જ ઉજળું જણાય છે.